કેમ છો બાળ મિત્રો? સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર. તો બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. તો યુનિટ નંબર 1 પછી જે માય પેજ નંબર 1 છે તેમાં એક્ટિવિટી 2A છે, તેમાં હેર અને ટર્ટલ્સ, સસલું અને કાચબાની સરસ મજાની વાર્તા છે. તો ચાલો આપણે સાથે મળીને બધા આ સરસ મજાની વાર્તા ભણીએ. બાળ મિત્રો, આપણે આ વિડીયોમાં એક સરસ મજાની વાર્તા ભણવાના છીએ. માય પેજ નંબર 1ની એક્ટિવિટી નંબર 2A છે. સૂચના વાંચીશું. એક્ટિવિટી 2A, વાર્તા સાંભળો અને વાંચો. તો બાળ મિત્રો, આ વાર્તા તમે સાંભળી જ હશે, સસલું અને કાચબાની. કોણ જીતે છે રેસમાં? વેરી ગુડ, કાચબો. કાચબો કેવી રીતે જીતી જાય છે? સસલું અભિમાનમાં સૂઈ જાય છે, મને તો આ કાચબો શું હરાવવાનો, હું તો કાચબા કરતાં તો ખૂબ જ ઝડપથી દોડું છું, હું ભલે ને આરામ કરતો તો પણ જીતી તો હું જ જઈશ, એમ વિચારીને અભિમાનમાં એ સૂઈ જાય છે. અને કાચબો તો ભલે ધીમી ગતિએ ચાલે છે પણ એ કન્ટિન્યુ ચાલવાનું રાખે છે અને લાસ્ટમાં કોણ રેસ જીતી જાય છે? કાચબો. તો આપણે આ સરસ મજાની વાર્તા આપણે અંગ્રેજી ભાષામાં ભણવાના છીએ. આપણે વાંચતા પણ શીખીશું. તમે મારી સાથે સાથે વાંચજો તો તમને કયા શબ્દોનો શું ઉચ્ચાર થાય તે તમને ખ્યાલ આવશે અને સ્પેલિંગ પણ શીખીશું. તો ચાલો બાળકો, આપણે આ સરસ મજાની વાર્તા ભણવાની શરૂઆત કરીએ. ખૂબ મજા આવશે. તો બાળકો, ચાલો આપણે આ વાર્તા વાંચીએ અને સમજીએ. તો A hare and a tortoise were neighbors. A hare and a tortoise were neighbors. તો hare એટલે સસલું. તમે યાદ રાખજો, HARE. હેર એટલે સસલું, એન્ડ એટલે અને, અ ટર્ટસ એટલે કાચબો. અને અહીં આપ્યું છે વેર એટલે ટુ બીનું ભૂતકાળનું બહુવચનનું રૂપ છે. હતું એટલે હતા. નેબર્સ એટલે પડોશી. તો અ હેર એન્ડ અ ટર્ટસ વેર નેબર. હવે વેર છે, ભૂતકાળ છે એટલે હતા, તો બહુવચન છે એટલે વેર આવ્યું. એક વચન હોત તો વોઝ આવતે. તો સસલું અને કાચબો નેબર્સ એટલે પડોશી હતા. આગળ જોઈએ. ધે લીવ્ડ ઇન અ ફોરેસ્ટ. તો ધે, THEY, ધે એટલે તેઓ, લીવ્ડ એટલે સાથે રહેતા હતા. લીવ્ડ એટલે રહેવું, લીવ્ડ છે. ધે લીવ્ડ ઇન અ ફોરેસ્ટ. ઇન એટલે માં, ફોરેસ્ટ એટલે જંગલ. તો સસલું અને કાચબો, ધે એટલે તેઓ, લીવ એટલે રહેવું અને લીવ્ડ એટલે રહેતા હતા. લીવનું ભૂતકાળ લીવ્ડ થયું. ઇન અ ફોરેસ્ટ એટલે જંગલ. ધે લીવ્ડ ઇન અ ફોરેસ્ટ, તેઓ જંગલમાં રહેતા હતા. Once the hare laughed at the turtles. Once the hare laughed at the turtles. Once એટલે એકવાર. હું સ્પેલિંગ બાજુમાં લખું છું, સ્પેલિંગમાં ધ્યાન આપજો તમે. once એટલે ONCE, once એટલે એકવાર. the hare એટલે સસલું. લાફ એટલે હસવું અને લાફ્ડ એટલે હસ્યું, મજાક ઉડાવી. એટ ધ ટર્ટલ્સ એટલે કાચબાની. એકવાર સસલાએ કાચબાની મજાક ઉડાવી, અથવા તો કાચબા ઉપર સસલું હસ્યું. શું કહીને હસે છે? યુ કેન નોટ ઓવરટેક મી. યુ કેન નોટ ઓવરટેક મી એટલે કે યુ એટલે તું અથવા તમે, કેન નોટ એટલે ન કરી શકવું, ઓવરટેક એટલે આપણને બધાને ખબર છે કે
સસલું શું કહે છે કાચબાને કે તું ક્યારેય પણ મને ઓવરટેક ન કરી શકે, તું મારાથી આગળ નીકળી ન શકે, એટલે કે દોડવામાં. પછી આગળ શું થાય છે જોઈએ. યુ આર વેરી સ્લો. યુ એટલે તું અથવા તમે, આર એ ટુ બીનું બહુવચનનું રૂપ છે, વેરી એટલે ખૂબ જ, સ્લો એટલે ધીમો. યુ આર વેરી સ્લો. તું ખૂબ જ ધીમો છે. કાચબો ધીમે ધીમે ચાલે ને, અને સસલું ખૂબ ફાસ્ટમાં દોડે. ધ ટર્ટલ સેઇડ. ધ ટર્ટલ્સ એટલે કાચબો, સેઇડ એટલે બોલ્યો, સેઈનું ભૂતકાળ સેઇડ થાય. લેટ્સ રન અ રેસ એન્ડ શી. લેટ્સ રન અ રેસ એન્ડ શી એટલે કાચબાને સસલાએ કીધું કે તું મને કોઈ દિવસ ઓવરટેક ન કરી શકે, તું મારાથી આગળ નીકળી ન શકે. તો કાચબાને ગુસ્સો આવ્યો. તો કાચબાએ કીધું લેટ્સ એટલે ચાલો, રન એટલે દોડવું, અ રેસ એટલે હરીફાઈ, એન્ડ શી. તો કાચબાએ શું જવાબ આપ્યો, ચાલ તો પછી આપણે દોડવાની રેસ લગાવીએ અને પછી જોઈ લઈએ કે હું તને ઓવરટેક કરી શકું છું કે નહીં. કાચબાને ખબર છે, આપણે બધા પણ જાણીએ કે કાચબો ક્યારેય પણ સસલાને ઓવરટેક કરી શકે નહીં. તો પણ એ હિંમત કરીને સસલાને જવાબ આપે છે કે ચાલ આપણે રેસ લગાવી લઈએ, હરીફાઈ કરી લઈએ અને જોઈ લઈએ કે હું તને ઓવરટેક કરી શકું છું કે નહીં. પછી શું થાય છે આગળ જોઈએ. ધ હેર સેઇડ. હેર એટલે સસલું, સેઇડ એટલે બોલ્યું. આઈ રન ફાસ્ટ. હું ફાસ્ટમાં દોડી શકું છું. આઈ એટલે હું, રન એટલે દોડવું, ફાસ્ટ. યુ વોક સ્લો. તો સસલું શું કહે છે, હું ફાસ્ટમાં દોડું છું અને તું તો માત્ર ચાલે જ છે, તે પણ કેવી રીતે. યુ વોક સ્લો. તું ચાલે છે તે પણ ધીરે ધીરે ચાલે છે. આઈ વિલ વિન. હું જ જીતીશ. આઈ વિલ વિન. વિન એટલે જીતવું, WIN, વિન એટલે જીતવું, હું જ જીતીશ. આમ સસલું કહે છે. ધ હેર સેઇડ આઈ રન ફાસ્ટ. ધ હેર સેઇડ આઈ રન ફાસ્ટ. યુ વોક સ્લો. આઈ વિલ વિન. બાળકો, મારા રેકોર્ડરમાં થોડી પ્રોબ્લેમ છે, માટે હું લીટી કરી શકતી નથી, પ્રોપર લીટી થતી નથી, માટે તમે ધ્યાન આપજો અને હું સ્પેલિંગ પણ લખીશ તો તમને વધુ ખ્યાલ આવશે. તો ધ હેર સેઇડ આઈ રન ફાસ્ટ, યુ વોક સ્લો, આઈ વિલ વિન. સસલાએ શું કીધું, હું તો ફાસ્ટમાં દોડું છું. યુ વોક સ્લો, તું ધીમે ચાલે છે. તો ચાલે છે તે પણ ધીરે ચાલે છે, તો રેસ તો હું જ જીતીશ. આમ અભિમાનમાં સસલું કહે છે. પછી આગળ શું થાય છે. ધે સ્ટાર્ટેડ ધ રેસ. ધે એટલે તેઓ, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ધ રેસ એટલે હરીફાઈ. તો કાચબા અને સસલાએ દોડવાની હરીફાઈ શરૂ કરી. પછી શું થાય છે. ધ હેર રેન ફાસ્ટ. રનનું ભૂતકાળ શું થાય, RAN, રેન. ધ હેર રન ફાસ્ટ. સસલું તો ખૂબ જ ફાસ્ટમાં, ઝડપમાં દોડવા લાગ્યું. સૂન ઇટ રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ હિલ. સૂન એટલે થોડી જ વારમાં, તરત જ. ઇટ રીચ્ડ એટલે REACHED. હું સ્પેલિંગ લખું છું, તમે ધ્યાન આપજો. રીચ્ડ એટલે પહોંચવું. ધ ટોપ ઓફ ધ હિલ. ટોપ એટલે ટોચ, ઓફ એટલે ની, નો નીનું ના, ધ હિલ એટલે ટેકરી. થોડી જ વારમાં સસલું ટેકરીની ટોચ ઉપર પહોંચી ગયું. પછી શું થાય છે. ધ ટર્ટલ્સ વોઝ મચ બિહાઇન્ડ. ધ ટર્ટલ્સ એટલે કાચબો, વોઝ એટલે હતો, મચ બિહાઇન્ડ એટલે કાચબો તો હજુ ખૂબ જ પાછળ હતો. ધ હેર થોટ. ધ હેર એટલે સસલું, THOUGHT. થોટ એટલે વિચાર્યું, થોટ. થિંક એટલે વિચારવું અને થિંકનું ભૂતકાળ થોટ થાય. તો સસલાએ શું વિચાર્યું, લેટ મી ટેક સમ રેસ્ટ. લેટ મી ટેક સમ રેસ્ટ. ટેક એટલે લેવું, સમ એટલે થોડું, રેસ્ટ એટલે આરામ. તો સસલાએ એમ વિચાર્યું કે કાચબો તો હજુ ખૂબ પાછળ છે, મને થોડો આરામ કરી લેવા દો. પછી શું થાય છે. Soon the hare was fast asleep. Fast asleep એટલે કે ખૂબ જ ઊંઘમાં પડી જવું. Soon the hare was. Soon એટલે તરત જ, the hare એટલે સસલું, was એટલે to be નું ભૂતકાળનું રૂપ. Soon the hare was
ફાસ્ટ અસ્લીપ. તો શું થાય છે? સસલું ઝડપથી દોડ્યું. થોડી જ વારમાં તે ટેકરી ઉપર પહોંચી ગયું. કાચબો ઘણો પાછળ હતો. સસલાએ વિચાર્યું, થોડો આરામ કરી લઉં. થોડી જ વારમાં સસલું ઊંઘી ગયું. શું થાય છે? સૂન ધ હેર વોઝ ફાસ્ટ અસ્લીપ. ખૂબ જ ગાઢ ઊંઘમાં પડી ગયું થોડી જ વારમાં. સૂન એટલે તરત જ, ધ હેર એટલે સસલું, વોઝ એટલે હતું, ફાસ્ટ અસ્લીપ એટલે ઊંઘી જવું. આગળ જોઈએ છે આપણે જોઈશું. તો ધ ટર્ટલ્સ ઓલ્સો રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ હિલ. ધ ટર્ટલ્સ એટલે કાચબો, ઓલ્સો એટલે એ પણ, સસલું પણ, રીચ્ડ એટલે આપણે આગળ જોયું રીચ્ડ, REACHED, રીચ એટલે પહોંચવું અને રીચ્ડ એટલે પહોંચ્યું. એટ ધ ટોપ એટલે ટોચ, ઓફ એટલે નોનીનું ના, ધ હિલ એટલે ટેકરી. ધ ટર્ટલ્સ ઓલ્સો રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ હિલ. કાચબો પણ ટેકરીની ટોચ ઉપર પહોંચ્યો. ઇટ વોક અપ ધ હેર. ઇટ કાચબા માટે વપરાયું છે. વોકઅપ એટલે જગાડ્યું. વેકઅપનું ભૂતકાળ થાય વોકઅપ. ધ હેર એટલે સસલું. તો કાચબાએ સસલાને જગાડ્યું. ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ. તો બાળકો તો બાળકો THEY, ધે એટલે તેઓ, વેર એટલે હતા, વોઝનું બહુવચન વેર, ભૂતકાળનું રૂપ છે વેર એટલે હતા, ઓન એટલે ઉપર, ધ ટોપ એટલે ટોચ, ઓફ ધ હિલ, ઓફ એટલે નોનીનું ના, ધ હિલ એટલે ટેકરી. ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ. ધે એટલે તેઓ, ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હવે બંને જ ટેકરીની ટોચ ઉપર હતા. કોણ કોણ? કાચબો અને સસલું. તો પછી શું થાય છે? ધ હેર સેઇડ. ધ હેર એટલે સસલું, સેઇડ એટલે બોલ્યું. સસલું શું બોલ્યું? થેન્ક યુ એટલે આભાર. યુ વોક અપ મી. કેમ સસલું કાચબાને થેન્ક યુ કહે છે? કેમ કે કાચબાએ સસલાને ઊંઘમાંથી જગાડ્યું હતું. યુ વોક અપ મી. યુ એટલે તું અથવા તમે, વોક એટલે જગાડવું, મી એટલે મને, તારો આભાર, તે મને જગાડ્યું, આવું સસલું કાચબાને કહે છે. પછી સસલું શું કહે છે? બટ આઈ વિલ વિન ધ રેસ. બટ એટલે પરંતુ, આઈ એટલે હું, વિલ એ ભવિષ્યકાળનું રૂપ છે, આઈ વિલ સંભાવના દર્શાવે છે, વિલ સંભાવના દર્શાવે છે, આઈ વિલ ભવિષ્યમાં આવું થશે એવું દર્શાવે છે. આઈ વિલ વિન ધ રેસ. વિન એટલે જીતવું, ધ રેસ એટલે હરીફાઈ. તો સસલું કહે છે બટ આઈ વિલ વિન ધ રેસ. પણ રેસ તો હું જ જીતીશ, આવું સસલું કહે છે. ત્યારબાદ શું થાય છે? ધ ટર્ટલ્સ સેઝ. ધ ટર્ટલ્સ એટલે કાચબો, સેઇડ એટલે બોલ્યો. લેટ્સ સી. કાચબો કહે છે લેટ્સ સી એટલે ચાલો, દેખાશે, જોઈશું. ધ ટર્ટલ્સ પુલ્ડ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ સેલ. ધ ટર્ટલ્સ એટલે કાચબો. તો ધ ટર્ટલ્સ, કાચબો બોલ્યો, જોઈએ શું થાય છે. કાચબાએ શું કર્યું પછી? ધ ટર્ટલ્સ પુલ્ડ ઇટ્સ હેડ. કાચબાએ તેનું માથું અને તેના પગ કોચલામાં ખેંચી લીધા. ધ ટર્ટલ્સ પુલ્ડ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ સેલ. શેલ એટલે કવચ. આપણે કાચબાની ઉપર જે ખરબચડું હોય છે ને, તે કવચ, SHELL. શેલ એટલે કવચ, કોચલું. તો પુલ્ડ એટલે ખેંચી લીધું. ધ ટર્ટલ્સ પુલ્ડ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ. ધ ટર્ટલ્સ એટલે કાચબો, પુલ્ડ એટલે ખેંચવું, ઇટ્સ એટલે તેના, હેડ એટલે માથું, એન્ડ એટલે અને, લેગ્સ એટલે પગ, ઇનસાઇડ એટલે ની અંદર, ઇનસાઇડ ઇટ્સ સેલ. કાચબાએ તેનું માથું અને પગ તેના કવચની અંદર ખેંચી લીધા, કોચલાની અંદર ખેંચી લીધા. ઇટ લુક્ડ લાઇક અ બોલ. ઇટ એટલે તે, લુક્ડ લાઇક એટલે ના જેવો, લુક્ડ એટલે દેખાવું, લુક એટલે દેખાવું, લાઇક અ બોલ. હવે તે દડા જેવો દેખાતો હતો. લાગે ને દડા જેવો? જો કાચબો તેનું માથું અને પગ તેના કવચની અંદર ખેંચી લે તો તે બોલ જેવો, દડા જેવો દેખાય. પછી શું થાય છે? ઇટ રોલ્ડ ડાઉન ધ હિલ. ઇટ એટલે તે, કાચબો, તે ટેકરી નીચે ગબડવા લાગ્યો. ઇટ રોલ એટલે ગબડવું. ઇટ રોલ્ડ ડાઉન ધ હિલ. હિલ એટલે ટેકરી અને ડાઉન એટલે નીચે. તે ટેકરી ઉપરથી, રોલ્ડ એટલે કે ગબડવું. ઇટ રોલ્ડ ડાઉન ધ હિલ. તે ટેકરી ઉપરથી ગબડવા લાગ્યું. કોણ? કાચબો. પછી શું થાય છે? ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ. સસલું દોડતું હતું અને કાચબો
દડાની જેમ ગબડતો હતો. ધ હેર કુડ નોટ એટલે ન કરી શકવું. ઓવરટેક એટલે ની આગળ ન નીકળી શકવું. ઇટ રોલ્ડ ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ. કાચબો સસલાથી ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ. સસલું કાચબાથી આગળ નીકળી શક્યું નહીં. ધ ટર્ટલ્સ વોન ધ રેસ. ધ ટર્ટલ્સ એટલે કાચબો, વોન એટલે વિનનું ભૂતકાળનું રૂપ, વોન એટલે જીત્યું. ધ ટર્ટલ્સ વોન ધ રેસ. કોણ રેસ જીત્યું? કાચબો. તો કેટલી સરસ વાર્તા છે, મજા આવીને ભણવાની. અને તમે પણ મારી સાથે સાથે વાંચજો અને સ્પેલિંગ તૈયાર કરજો તો તમને સરસ રીતે વાંચતા આવડી જશે. તો બાળમિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.